હા, છેલ્લા અઠવાડિયામાં જે જર્મનીમાં તડકો પડ્યો છે ને એવો તડકો અમે ભાળ્યો જ નહોતો. લિટરલી શેકાઈ ગયા. તમે ઘરની અંદર રહ્યો કે ઘરની બહાર રહ્યો, ગમે ને કઈ ફરક જ ન પડે. તમને એવું લાગે કે સુરત દાદા હાવ નજીક વહી આવ્યા છે ને તમારી ઉપર જ ગરમી ફેંકે છે, એટલો તડકો હતો. અને અમે પંખા જોવા ગયા, પંખાય વેચાઈ ગયા બધા. પંખા મળતા નથી, 2 મહિનાનું વેઇટિંગ છે. હવે આટલી બધી ગરમી છે, ખાવાની ઈચ્છા હતી નહીં કાંઈ. એટલે પછી એવું થયું કે સસ્તું સાદું સરકારી આપણે વાનગી બનાવી નાખીએ. એટલે અમે વઘારેલી ખીચડી મૂકી દીધી છે અને જોડે અમે મરચાં તળી નાખ્યા છે. આ રીતના મરચાં બનાવ્યા છે. એટલે આવું છે. ગરમી એટલી છે ને કે બહારની માખું બધી અંદર વહી આવી છે. આમ અંદર તમને 2-3 માખું ઘૂમતી જોવા મળી હશે કે બહાર તો કે રહેવાય એવું નથી, અંદર ઘૂસી જાય. અમે નેટ લગાડી છે ને તોય ઘૂસી જાય છે. મિત્રો, આપણું ડિનર થઈ ગયું છે ફાઇનલી તૈયાર. અને ઈશિતાએ અત્યારે ડિનરમાં બનાવી છે વઘારેલી ખીચડી. તો બતાવું તમને. તો વઘારેલી ખીચડી, તળેલા મરચાં, સલાડ, છાશ અને 3.5 ફેટનું જર્મનીનું દહીં, પાપડ છે. તો મિત્રો, કેવું લાગ્યું તમને શુદ્ધ અને સાત્વિક એવું આપણું સરકારી ખીચડીનું ભોજન? તો મિત્રો, બધાને જાહેરમાં આમંત્રણ છે, આવી જાજો ડિનર કરવા માટે. અને મળ્યા આપણે કાલે બીજા નવા વિડીયોમાં.